मैं तो बिरद भरोसे बहु नामी, मैं तो बिरद भरोसे बहु नामी। વાહ પ્રેમાનંદ સ્વામી વાહ, મારો કે તારો પણ એક ભરોસો ભગવાનનો. મહારાજ, પ્રેમાનંદ સ્વામીના કીર્તનના શબ્દે શબ્દે વિશ્વાસ, ભરોસો, શરણાગતિના સાચા ભાવનું નૂર છતું થતું દેખાય છે. હા શુકમુનિ, આવું વિશ્વાસનું અંગ તો દાદા ખાચરનું છે. મહારાજ, વેણ પર વેણ દેતા હોઈએ તો માફ કરજો. આ તો દાદાની વાત નીકળી તેથી કહું છું. આ દાદાને તમ પર ભરોસો છે, પણ અમને તો એ ભરોસો ઉઠી જાય એમ લાગે છે. એમ કેમ બોલો છો હરજી ઠક્કર? અરે સ્વામી, મને ને લાધાને, અમને બે ભાઈઓને મહારાજે દરબારમાં કારભારી નિમ્યા છે. પણ કારભાર હવે ભગવાન ભરોસે મૂકીને ઘરે વિયા જવાનું મન થાય છે. પણ શું કરીએ? હવે એમાં કરવાનું શું હોય વળી? વાતને નહીં યાદ કરવાની ને કદી નહીં ફરિયાદ કરવાની. પૂછો આ દાદા બાપુને પૂછો. બે ભાઈઓ કઈ સંપ કરીને આવ્યા લાગે છે. અરે ના રે ના, એવું કાંઈ નથી સ્વામી. કહો, મહારાજે મને શીદને તેડ્યો છે. સમયો પતે પછી મારા તમને શીદને તેડાવતા હશે. સમજી ગયો સ્વામી. અખાત્રીજનો ઉત્સવ થયો તે હવે મહારાજ હિસાબ જોવા માંગે છે, એમ જ ને? તે લ્યો આ ચોપડાઓ. ગોપાળાનંદ સ્વામી, શુકમુનિ સાથે બેસીને તમે હિસાબ પર નજર માંડો. ભલે મહારાજ. મહારાજ, મોટી બા ને લાડુબા બે બેનુના શરીરે આજે કસર વધારે દેખાય છે. વૈદ કહે છે કે તાવનું કારણ પકડાતું નથી, કોઈ દવા અસર કરતી નથી. આજે 7 દાડા થઈ ગયા. અરે લાધાભાઈ, હા સ્વામી. હિસાબમાં મેળ બેસતું નથી. મહારાજ, ચોપડો જોતે એવું લાગે છે કે વિગતો અધૂરી લખી છે. લાધા ઠક્કર, હિસાબની વિગતોમાં ક્યાં ગરબડ થઈ છે? મહારાજ, આ દાદાએ આપ માટે કેટલું બધું કર્યું છે ને, કેટલી વિગતો નોંધું. એ વિગતનો પાર આવે એમ નથી. લાદાભાઈ, મહારાજના પ્રશ્નનો જવાબ ના આપ્યો તમે. અરે સ્વામી, શું વાત કરું. તમને શરીરે તાવ હતો, ઠંડી લાગતી હતી, ત્યારે મહારાજની આજ્ઞાથી નવા બંધાતા ઓરડાના ઇમારતી લાકડા ફડાવીને આપના માટે તાપણું કર્યું હતું. તમારી ઠંડી ઉડાડી દીધી હતી. યાદ છે ને સ્વામી? લાદા ઠક્કર, મહારાજ તમને હિસાબની વિગતો પૂછે છે અને તમે બીજું જ બધું બોલી રાખો છો. લાવો, તમારા હાથમાં પેલો હિસાબનો બીજો કયો ચોપડો છે? જોવા દો તો મને. સ્વામી, એમાં હું જોવાનું? લક્ષ્મીવાડી જુઓ, લક્ષ્મીવાડી. ગામ નજીકની ફળદ્રુપ જમીન પરમહંસોને રહેવા માટે દાદાએ શ્રીજી મહારાજને લખત કરી દીધી હતી. ખરેખર હો, દાદો ઈ દાદો. લાધાભાઈ, હિસાબનો મેળ નથી પડતો, વિગતો અધૂરી છે, તે તમે તમારા... ભગુજી, જી મહારાજ. લાધાના હાથમાંથી હિસાબ વહી ખેંચી લો ને શુકમુનિને આપો. લાવો લાદાભાઈ, લાવો. રહેવા દો, રહેવા દો ભગુજી. કહું છું પોલ ખુલ્લી પડી જાય. પણ લાવો કહું છું ને, લાવો. હાલો સ્વામી. જુઓ સ્વામી, એ ચોપડો જુઓ. મહારાજ, તમારા દાદાની લાજ આજ સુધી ઈ ચોપડામાં ઢંકાયેલી પડી હતી. ઈ ભર સભામાં ખુલ્લું પડી જાય તો ભૂંડું તમારું દેખાય, તેથી હું વાત ફેરવી તોડતો હતો. મહારાજ, વધુ પડતું બોલ્યો આવતો મને માફ કરજો. મહારાજ, મને માફ કરજો. અરે આ શું ગોપાળાનંદ સ્વામી, ઉધારીના સામાનની વિગતો લાગે છે આ. સ્વામી, શું વિગત લખી છે એમાં? મહારાજ, 20 કળશી અનાજ ઉપરાંત ઘી તેલના માટલા, ગોળના ભેલા, મરી મસાલા તેજાના વગેરે વગેરે છેલ્લા 20 દિવસથી દરબારમાં ઉધારી લવાય છે. હરજીભાઈ. જી મહારાજ. કેમ આમ થયું? મહારાજ, દાદાના બાગના જે ખડા છે તે પર ભાવનગર રાજ્યની ચોકી બેઠી છે. એ ચોકી ઉઠી જાત તો ઉધારે માંગવાનો વારો ન આવત. પણ અમને કહ્યું હોત તો અક્ષય તૃતીયાનો સમયો અહીં કરત નહીં ને? મહારાજ, તમને કહેવાય કેવી રીતે? મોટીબાએ અમને બાંધી લીધા હતા કે જો દરબારમાં દાણા નથી એમ મહારાજને ખબર ન પડવી જોઈએ. હરજીભાઈ,
હવે એકેય શબ્દ બોલશો નહીં. મહારાજ, આ બે ભાઈઓની વાત કાને નહીં ધરતા હો. એમને બોલવા દો દાદા ખાચર. મહારાજ, આજ સુધી તો સંતો હરિભક્તો જમે પછી જે વધ્યું ઘટ્યું હોય તેનાથી દાદાના કુટુંબીઓ પેટ ભરી લેતા, પણ આજે શું થયું? આજે તો દાણા ને નાણાં બેવ થઈ રહ્યા છે. ઉધારે ક્યાંથી લાવે? મહારાજ, મોટી ડેલીવાળા બાપુએ તો હરજીભાઈ, હવે એક પણ શબ્દ નહીં બોલતા. જોયું મહારાજ, જોયું. ધન્ય છે ને દાદાને, કોઈનો એ અવગુણ નહીં લેવાનું. શું કહું મહારાજ, એમનું દુઃખ હવે નથી જીરવાતું મહારાજ, નથી જીરવાતું. એમના સમર્પણ સામે તો જુઓ. હા મહારાજ, કઠપુતળીની જેમ આ દાદો તમારા વચને નાચ્યો છે. મહારાજ, આ એ દાદો છે જેણે તમારા એક વચને રાજ્યનો ત્યાગ કર્યો અને બહેનોના નામે ગરાસ લખી દીધો. મહારાજ, 3 દીમાં 3 વાર તમે દાદાનું રહેઠાણ ફેરવ્યું, બધું જ ફર્યું, પણ દાદાનું અંતર ન ફર્યું. અરે એકવાર તો આ દાદાને તમે ઠીકરાની જેમ ઠેબે ચડાવ્યો. રીસાઈને તમે ગાડામાં બેઠા તો દાદો બળદના પગ તળે સૂઈ ગયા. ત્યારે એનો પગ ખેંચીને ભર દરબારે તમે જાતે ઢસડીને હડસેલી મૂકેલો. ને તો પણ એને તમારા વિશે ક્યારેય અભાવ આવ્યો નથી. બસ બસ બસ, હવે બંધ કરો તમારી વાત. મારા ગુણ દેખાડીને મહારાજને ભોઠા પાડો છો તમે. દાદા, બોલવા દો એમને. તારી ભક્તિની વિગતો અમને ભારે મીઠી લાગે છે. મહારાજ, આપને ભોંઠા પડવાનું તો અમારે મનમાંય ન હોય. અમારી તો બસ એટલી જ વિનંતી છે કે અનંત કોટી બ્રહ્માંડમાં જો આપનું ધાર્યું થતું હોય તો આ દાદાને સુખના દાડા દેખાડો. હવે વધુ તાવશો નહીં. મહારાજ, આમ જ હોય તો પછી દાદાનો બોજ હળવો થાય એવો કોઈ ઉપાય કરવો જોઈએ. આપ જ સૂચન કરો સ્વામી. મહારાજ, આપ જો આજ્ઞા કરો તો અમે સંતો સુરત તરફ જઈએ, અને આપ પણ જો અમારી સાથે જ આવો તો દાદાને દરબારમાં ભેળો પણ ન રહે. ના ના મહારાજ, મહારાજ, આ તો કરમ ફૂટા કહેવાય કે સંતો અહીંથી જવાની વાત કરે છે. ને મહારાજ, તમે પણ આમ અમને છોડીને વ્યા જાઓ તો કારમો કે મહારાજ, તમારા વગર અમે નોધારા થઈ જઈશું. મહારાજ, દાદા, ખમૈયા કરો. આ તો તમારા દેશકાળ જાણીને મુક્તાનંદ સ્વામીએ સૂચન કર્યું છે. અરે મહારાજ, તમે બિરાજો છો તો દેશકાળ સારા જ છે, પણ તમે જાશો ને તો ઉલટા ભૂંડા થઈ જશે. મહારાજ, અમને છોડીને ક્યાંય નહીં જાતા. અમે તમને ઓછું નહીં આવવા દઈએ. અરે મહારાજ, હું વેચાઈ જઈશ, ખપી જઈશ, અરે આ દરબાર ગીરવે મૂકી દઈશ, પણ તમને, તમારા સંતોને ઊની આંચ નહીં આવવા દો. ધન્ય છે તને દાદા, ધન્ય છે. તને કોઈ જીતી નહીં શકે. અમે તને વશ વર્તીશું દાદા, ચિંતા ના કરીશ. તો શું મહારાજ, આપ અહીં જ રહેશો? માત્ર અમે જ નહીં, તમે તમામ સંતો પણ અહીં જ રહેશો. સ્વામી, દાદાએ આપણા માટે જે કર્યું છે તે ઋણ વિસરાય તેમ નથી. માટે આપણે અહીં જ રહેવું છે. કારણ ગઢડું મારું છે ને હું ગઢડાનો છું. દાદો મારે વશ છે તો હું દાદાને વશ છું.